જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન સ્ટડી ગ્રુપમાં આપ સૌનું સ્વાગત છે. હું મેર ભાવેશ. લોકડાઉનના આ મહામારીના સમયમાં અમારી શાળાનો હેતુ છે આપણા સુધી શિક્ષણ પહોંચાડવા. આજે આપણે વાત કરવાના છીએ માતૃભાષા ગુજરાતીના ધોરણ 12ના એકમ નંબર 2, જેનું નામ છે ખીજડી હતી, જેના લેખક છે ચુનીલાલ મણિયા અને જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. નવલિકા એટલે વાર્તા. ચુનીલાલ મણિયા આમ તો ગુજરાતી ભાષાના એક શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે આપણે એને ઓળખીએ છીએ, પણ મોટા ભાગે એમણે વાર્તાનું જે પ્રદાન આપેલું છે તેમાં એની લેખની છે એ શ્રેષ્ઠ રહેલી છે. તેની ઘણી બધી વાર્તાઓ આપણે બધા જાણીએ છીએ અને સાંભળેલી પણ છે. આજે આપણે જે વાર્તા ભણવાના છે ખીજડી એટલે આ વાર્તાના શીર્ષકને સૌથી પહેલા આપણે સમજી લઈએ. જોઈએ આપણે શું કહેવા માંગે છે લેખક વાર્તાના શીર્ષક દ્વારા. નામ છે ખીજડી એક. ટેકરો એટલે ઊંચી જગ્યા અને ખીજડી છે ટેકરાનું નામ પાડેલું છે. ચુનીલાલ મણિયાની ઘણી બધી વાર્તાઓમાંની એક વાર્તા છે ખીજડી એટલે. જોઈએ આપણે એના લેખક પરિચય વિશે. ચુનીલાલ મણિયાનું પૂરું નામ છે ચુનીલાલ કાલિદાસ મણિયા, જેમણે ઘણી બધી નવલકથાઓ પણ આપેલી છે. જેમાંની શ્રેષ્ઠ ગણી શકાય તેવી નવલકથાઓમાં આપણે જોઈએ તો ભૂગવતા કુળ, શરણાઈના સૂર, અંતઃસ્ત્ર આ એમની જાણીતી નવલકથાઓ છે. આ ઉપરાંત એમણે ઘણી બધી નવલિકા, નાટક અને નવલકથાઓ પણ આપેલી છે. સામાન્ય રીતે આપણે શબ્દ સમજૂતી શરૂ કરીને ત્યારબાદ એકમની શરૂઆત કરતા હોય છે, પણ આજે આપણે વાર્તાના પ્રારંભ તરફ જઈએ અને શબ્દ સમજૂતી હું તમને જ્યારે આવશે ત્યારે એની વિસ્તૃત માહિતી આપતો જઈશ. ઘણા બધા તળપદા શબ્દો પણ પાઠમાં આવશે. આ ઉપરાંત ઘણા બધા અઘરા શબ્દો જેને તમારી દૃષ્ટિએ ગણી શકાય તેવા શબ્દો પણ આવશે. સમયાંતરે શબ્દો આવતા જશે એ પ્રમાણે આપણે એની ચર્ચા પણ કરતા જઈશું. જોઈએ શરૂઆતમાં લેખક ચુનીલાલ મણિયા વાર્તાના શરૂઆતમાં એક ઋતુનું વર્ણન કરે છે અને કહે છે કે હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ઘોડા કાળોએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો. ભોજો કાળો છે વાર્તાનો નાયક છે અને વાર્તાના કેન્દ્રમાં ભોજો કાળો અને એનો પરિવાર રહેલો છે. વાર્તાના બે પક્ષો છે, એક બાજુ ભોજો કાળો અને એક બાજુ પોસ્ટ માસ્ટર સાહેબ. ભોજો કાળો છે એકદમ ગરીબ પરિસ્થિતિમાં ઉછરેલો અને એમનો પરિવાર આજે દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલો છે. એની ગરીબાઈ એક બાજુ છે અને વાર્તાના અંત તરફ આપણે જઈએ તો પોસ્ટ માસ્ટર સાહેબની ઉદારતા પણ આપણને જોવા મળે છે. સૌપ્રથમ આપણને લેખકે કહ્યું કે હિરણના હેઠવાસના પટમાં. હિરણ છે એક નદીનું નામ છે. હેઠવાસના પટમાં એટલે શું કે જે પાણીનું વહેણ છે, જે તરફ વહેતું પાણી હોય એને હેઠવાસનો પટ કહેવામાં આવે. હિરણ નદીના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક. આ હિરણ નદીના હેઠવાસના પટમાં એક ખીજડીયો ટેકરો આવેલો છે અને એ ટેકરાની નજીક જ શું કર્યું છે, ભોજા કાળોએ દર વર્ષના રાબેતા મુજબ એટલે કે નિયમ મુજબ ભોજો કાળો છે દર વર્ષે નો નિયમ શું હતો, તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. દર વર્ષે એ તરબૂચની ખેતી કરતો. થોડી જગ્યાએ એને વાડો, આ વાડામાં એમણે તરબૂચની ખેતી કરેલી છે. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું. આડે દિવસે એટલે કે અન્ય ઋતુઓમાં. અત્યારે શિયાળો ચાલે છે, ઉનાળો અને ચોમાસામાં તો એ જેમ તેમ કરીને પોતાના દિવસો છે ગાળી લેતા હતા, એટલે પસાર કરી લેતા હતા નદીના ખુલ્લા પટમાં. પટ એટલે કે નદીની પહોળાઈનો વિસ્તાર, બે કાંઠા વચ્ચેની જગ્યા પડ્યું રહેતું. પણ ઓણ શિયાળો, ઓણ એટલે કે આ વર્ષે રીંગણી બાળી નાખેલી અને ગોળાના પાણી ખીજી દે એવી ટાઢ પડવા માંડી. ત્યારે ભોજો ગીરની અંદર જઈ ત્રણ વાર તલબાવળ કાપી અને જીવલીએ વગડો ફરી સૂટી સાંઠીઓની ભારીમાં ભેગી કરી. હવે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણ ઋતુમાંથી વ્યક્તિને છે પસાર થવાનું હોય છે. ભોજો કાળો છે ઉનાળો અને ચોમાસાનો તો સામનો કરી લે છે,
ગયા વર્ષોમાં શિયાળાનો પણ એ સામનો કરી લેતો હતો, પણ આ વર્ષે શિયાળો છે અત્યંત કાતિલ છે અને એનું વર્ણન આપણને લેખક કરી બતાવ્યું છે. કેવો શિયાળો છે, ઠંડી કેવી પડે છે, રીંગણી બાળી નાખે. સામાન્ય રીતે બાળવાનું કામ છે અગ્નિનું હોય છે, પણ અહીંયા શિયાળાની કાતિલ ઠંડી એટલી બધી પડી રહી છે કે રીંગણી બળી જાય, એટલે કે એનો વિકાસ છે અટકી જાય. એટલું એ ઠંડીના કારણે રક્ષણ મેળવવા માટે ભોજાએ શું કર્યું છે? એક બાજુ કીધું આપણને રીંગણી બાળી નાખે એવી અને ગોળાના પાણી થીજવી. ગોળામાં જે પાણી હોય છે આમ તો ઠંડુ હોય છે, પણ એ ગોળાનું પાણી પણ થીજવી દે. ફ્રીજમાં આપણે વાટકો ભરીને પાણી મૂક્યું હોય તો બરફ થતા એમાં વાર ન લાગે, પાણી છે થીજી જાય એટલે કે બરફ બની જાય. એમાં ગોળામાં રહેલું પાણી વગર ફ્રીજમાં સામાન્ય જગ્યામાં મૂકીએ તો પણ એ ઠંડુ બરફ થઈ જાય. એટલી ઠંડીમાં ઠંડી આજે પડી રહી છે, ત્યારે ભોજાએ શું કર્યું? ગીરની અંદર જઈને, ગીર એ જંગલ છે, ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યું. તલ બાવળના જે લાંબા સોટા હોય છે ઝૂંપડું બનાવવા માટે એ કાપી લાવે છે. અને જીવલીએ સમાઈ શકે, જીવલીએ વગડો ફરી ફરીને, જીવલી ભોજા કાળુની પત્નીનું નામ છે. ભોજા કાળુની પત્ની જીવલી એ વગડો ફરી ફરીને, વગડો એટલે વેરાન જગ્યા. વેરાન એટલે કોને કહેવાય? કે જ્યાં કાંઈ પણ વૃક્ષો કે કોઈ વનસ્પતિ ઉગી ના શકે આવી જગ્યામાં ફરી ફરીને એણે સૂકી સાંઠીની ભારીઓ કહી દીધી. સાંઠી એટલે શું? કે એરંડા છે, કપાસ છે. આ જ્યારે એનો પાક પૂરો થઈ જાય ત્યારે એને ખેંચી કાઢવામાં આવે અને એની જે સોટીઓ હોય છે એને સાંઠી કહેવામાં આવે છે. ઝૂંપડું બનાવવા માટે, ઉપર પાથરવા માટે આ વસ્તુઓ છે એ અગત્યની હોય છે. એટલે એમણે આ ભારીઓ સાંઠીઓની જીવલીએ ભેગી કરી છે. 4 દિવસમાં તો ધણી ધણિયાણી મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે ઊભો કરી. 4 દિવસનો સમય લાગ્યો હશે ભોજા કાળુને એનું ઝૂંપડું એટલે કે એનું ઘર બનાવવા માટે. અને એને ઘર બનાવ્યું છે તો કેવું બનાવ્યું છે કે એમાં એક ચૂલો રહી શકે અને 4 સંતાનો રહી શકે અને ભોજો કાળુ અને એની પત્ની 6 વ્યક્તિઓ માટે એને ચૂલા માટેની જગ્યા કરી છે. ધણી ધણિયાણી એટલે કે પતિ પત્નીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે ઊભો કરી દીધો. વાડાની વચ્ચે એટલે કે એનું જે તરબૂચ ઉછેરવા માટેની જે જગ્યા હતી એની વચ્ચેના ભાગમાં એને કૂબો એટલે કે નાનકડું ઝૂંપડું પોતે રહી શકે, ઠંડીથી રક્ષણ મેળવી શકે એવું એમણે તૈયાર કર્યું છે. ટૂંકમાં પ્રથમ પેરેગ્રાફમાં આપણને ઋતુની વાત કરી કે હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો છે આ સમયમાં ભોજા કાળુને પોતાના પરિવારને રક્ષણ આપવા માટે એમની જે મહેનત છે એ મહેનતનું વાત કરી છે. આ છે ભોજા કાળુની દરિદ્રતાનું વર્ણન. કેમ કે એની પાસે બીજો કોઈ રસ્તો નથી કે કોઈ કમાણીનું સાધન નથી, એટલા માટે એમને પોતાના પરિવારના રક્ષણ માટે આ ઝૂંપડાનું નિર્માણ છે કરવું પડ્યું છે. જોઈએ આપણે આગળ લેખક આપણને શું કહે છે. હવે વાર્તા છે એક પ્રકારે આપણને પકડી રાખે છે કે જ્યારે આપણે વાર્તાની શરૂઆત કરીએ ત્યારે મનમાં એમ થયા કરે કે આગળ હવે શું થશે, હવે શું થશે. જો આપણે વાર્તા વાંચવા માટે બેઠા હોઈએ ખીજડી એટલે તો આપણને વાર્તાના અંત તરફ, વાર્તાના અંત સુધી ઊભું થવાનું મન ન થાય. વાર્તા પૂરી કરીએ અને અંતનો જે વાર્તાનો અંત છે એ કેવો હશે એ જાણવાની ઈચ્છા થાય એવી વાર્તા ચુનીલાલ મણીએ કરી છે. જોઈએ આપણે આગળ વાર્તામાં શું ઘટના બને છે. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. દર વર્ષે તો જે ઠંડી પડતી હતી એનાથી ભોજા કાળુને એટલો બધો પ્રશ્ન નહોતો અથવા તો એને સહન કરી શકતો હતો, પણ આ વર્ષે કાતિલ ઠંડી અને એ ઠંડી પણ ભોજા કાળુને કેવી લાગે છે કે જાણે પોતાના ઉપર એટલે કે ભોજા કાળુ ઉપર જ એ વેર વાળવા એટલે કે બદલો લેવા માટે આવ્યો હોય. જૂના સમયમાં અથવા તો કોઈ ભૂતકાળમાં એવી ઘટના બનેલી હોય કે જેના કારણે એનો બદલો લેવા માટે માણસ છે કાવતરું કરતો હોય. પણ અહીંયા તો ઠંડીની વાત છે એટલે કોઈ સામાન્ય એવી બાબત નથી, પણ ભોજા કાળુને એવું લાગે છે કે ઠંડી મારા ઉપર જ વેર વાળવા માટે વધારે પ્રમાણમાં ખાબકી છે. ખાબકી એટલે કે ઉપરથી પડવું. ભોજા કાળુ ઉપર આ વેર વાળવા માટે ઠંડી આવી છે એવું એ માને છે. એક તો હિરણની પાટના ટાઢા ગોળ પાણી.
હવે આપણને સામાન્ય રીતે ખબર હોય કે આપણે કોઈ નદીના કાંઠે કે દરિયાના કાંઠે લોકો વસતા હોય તો એને અનુભવ હોય કે ઈ પાણી અથવા તો વિસ્તાર ઉપરથી જે વાયરો પવન આવે છે એ સામાન્ય રીતે ઠંડો હોય છે, જે આપણું સામાન્ય વાતાવરણ એના કરતાં એ પવન છે આપણને ઠંડો લાગતો હોય છે. અને અહીંયા શું કીધું કે એક તો હિરણની પાટના એટલે કે આ કિનારો અને આ કિનારો બંનેની વચ્ચેનો જે પાણી ભરેલી જગ્યા છે એ પાટના ટાઢાપોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો હોય. એક તો ઠંડી આ નદીના પાણીના કારણે વાયરા સાથે એને લાગતી હતી અને એમાં પણ પાછો પોષ મહિનો એનો પાછો હિમ જેવો વાયરો. સામાન્ય રીતે શિયાળાના 4 મહિનાઓમાંથી પોષ મહિનામાં ઠંડી સૌથી વધારે પડે. ઉનાળામાં 4 મહિનાના સમય દરમિયાન વૈશાખ મહિનામાં તડકો વધારે પડતો, એમ શિયાળામાં પોષ મહિનામાં સૌથી વધારે ઠંડી છે પડતી હોય છે. અને હિમ જેવો વાયરો એટલે પવન, વાયુ, હિમ એટલે બરફ ઉપરથી જે પવન ફૂંકાતો હોય એવો પોષ મહિનાનો આ ઠંડો પવન છે લાગી રહ્યો છે. એક તો શિયાળો છે અને પાછું નદીનું વહેણ અને એનો પાણી છે એના પાણી પરથી આવતો વાયરો પણ ઠંડો લાગી રહ્યો છે. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો વાડાનું ટોયામણ કરતો. એક તો ઠંડી અને પહેલેથી લાગે છે પણ એની પાસે પૂરતી સગવડતા નથી પોતાના શરીરને ઢાંકવા માટે, કપડાં નથી. તો આપણે વિચાર કરીએ કે એની પાસે ઓઢવાનું ક્યાંથી હોય. એટલે ભોજો કાળો છે આ હિમ વર્ષા વચ્ચે, વર્ષા એટલે કે બરફ પડતો હોય એવા વરસાદના સમય વચ્ચે, એટલે બરફ પડતો નથી પણ એવું કલ્પના કરવામાં આવે કે આવા સમયમાં પણ ભોજો સાવ ઉઘાડા ડીલે, ડ છે ડીલ છે એમાં ડગલાનો ડ છે, ડીલ એટલે કે શરીર. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલ એટલે કે શરીર પર પહેરવાના પૂરતા વસ્ત્રો નથી. ઓઢવાનું તો છે જ નહીં પણ એની પાસે પૂરતા વસ્ત્રો પણ નથી. ઉઘાડા ડીલે ઊભો વાડાનું ટોયામણ કરતો, ટોયામણ કરતો વાડામાં. એને શું વાડામાં વાવ્યું હતું? તરબૂચના જે વેલા છે એ વેલાને ટમ્પલર વડે અથવા તો કોઈ પાત્ર વડે જે પાણી પાવાનું કામ કરીએ એને ટોયામણ કહેવામાં. વરસાદના સમયમાં આપણે કોઈ પણ અનાજ વાવ્યું હોય ને વરસાદ છે વયો જ હોય અને પાક છે સુકાવા લાગે ત્યારે આપણે એને આપણા તરફથી પાણી છે પાઈ અને ટોયામણ કહેવામાં આવે કે વાડાની રખેવાળી કરતો ભોજો કાળો છે ઊભો છે ટોયામણ કરતો પાણી પાતો. એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંભળતું નથી. કડિયું એટલે કે અંગઠું, એનું શરીર પર પહેરવાનું વસ્ત્ર. કેટલાય મહિનાઓથી ભોજા કાળો પોતાના શરીર ઉપર વસ્ત્રો પણ એમણે જોયા અથવા તો પહેર્યા નથી, સાંભળતું નહોતું એટલે કે મળતું નહોતું. વર્ષો જૂની ચોરણી હતી, કેટલાય વર્ષોથી એની એક ચોરણી છે પહેરતો હતો. એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીંગડા ચોંટી શક્યા. હવે આ ચોરણી હતી એ વર્ષોથી તે પહેરતો હતો, જેના કારણે શું થયું, થોડોક ચોરણીમાં ખાપો પડે એટલે કે ફાટી જાય તો એને આપણે સાંધવા માટે બીજું કાપડ લઈને સોય દ્વારા છે ટાંકા લઈ લેતા હોય, જેના કારણે કામ છે નીચે દબાઈ જાય. તો વર્ષોથી જે ચોરણીનો ઉપયોગ કરતો હતો એ ચોરણીમાં ફાટી જવાના કારણે એને ફરીથી સાંધવાના કારણે ગોદડા જેવી થઈ ગઈ હતી. ગોદડામાં આપણે જે કપડામાંથી બનાવેલું ગોદડું હોય છે એમાં આપણે જોઈએ તો એક થર ઉપર બીજો થર, એના ઉપર ત્રીજો થર, એના કારણે આપણે જાડું ગોદડું છે તૈયાર કરી શકતા હોય. તો આવી રીતે ભોજનકાળની જે ચોરણી હતી એ ગોદડા જેવી થર વાળી, પણ અહીંયા થર આપણને શેના કીધા છે? જે થીંગડા મારેલા છે તેમ. ગોદડા જેવી ઉપરા ઉપરી થીંગડા ચોંટી ચૂક્યા હતા. અને હવે એ થીંગડાઓ પણ ઘસાતા ચાલણી બનેલું એ થેપાડો એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. શું કીધું કે એક તો એક થીંગડા એમને પહેલા પડેલા કાણાને છુપાવવા માટે લગાડ્યું, પણ એ થીંગડું પણ હવે ઘસાઈને પહેરવાના કારણે સાવ બારીક થઈ ગયું છે. કેવું બારીક? અહીંયા પણ ના કીધું ચાળણી જેવું. ચાળણીમાં આપણે જોઈએ નકરા છિદ્રો હોય છે, એમાં જે થીંગડું મારેલું છે થીંગડું પણ હવે સાવ ચાળણી જેવું થઈ ગયું છે. અને થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું. થેપાડું એટલે કે પહેરવાનું જે વસ્ત્ર છે તે, જેને આપણે ધોતિયું પણ કહીએ. આ ધોતિયું છે એ પણ એકદમ જીર્ણ થયું. જીર્ણ એટલે કે એ સાવ
પાતળું થઈ ગયું એટલે કે ઘસાઈ ઘસાઈને એમાં પણ ઘણા બધા છિદ્રો છે પડી ગયા છે, એટલે એના હવે વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતું. જીર્ણોદ્ધાર એટલે કે આ જે ફાટેલું હોય ત્યાં રિપેર સમારકામ કરવાનું કામ. આપણે સામે મંદિરનું જીર્ણોદ્ધાર એવો શબ્દ સાંભળ્યો કે જે મકાન જૂનું થઈ ગયું છે એને આપણે ફરીથી નવું બનાવવા માટે જે કાંઈ સમારકામ કરીએ છીએ એને જીર્ણોદ્ધાર કહેવાય. પણ અહીંયા કપડાની વાત છે કે કપડું ફાટ્યું છે તેને ત્યાં સમારકામ કરવા માટે જે થીગડું મારવામાં આવે એના માટે શબ્દ વપરાનો છે જીર્ણોદ્ધાર. હવે આ થેપડામાં કે ચોરણીમાં કોઈ પણ જગ્યાએ કોઈ થીગડું મારી શકાય એવું હતું નહીં, કેમ કે એ હવે સાવ બારીક એટલે કે પાતળી થઈ ગઈ હતી, ફાટી જાય તેવી થઈ ગઈ. બે પેરેગ્રાફમાં આપણને બે વાત અગત્યની લાગી. કઈ કે પહેલા પેરેગ્રાફમાં આપણે જોયું કે હાલના સમયની ભોજા કાળોની પરિસ્થિતિ અને શિયાળાની ઋતુની વાત. જ્યારે બીજા પેરેગ્રાફમાં આપણને ભોજા કાળોની દારૂણ પરિસ્થિતિની વાત કરવામાં, એની ગરીબીની વાત કરવામાં છે કે કેવી પરિસ્થિતિમાંથી એ પસાર થઈ ગયો છે. હવે એવું પણ નથી કે ભોજો કાળો કામ કરી શકતો નથી, પણ આગળની જ્યારે આપણે ઘટના જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર ઘટના શું બનેલી છે જેના કારણે આજે ભોજો કાળો આ તરબૂચના વાડાનો ઉછેર કરવા લાગ્યો છે અને પોતાના પરિવારના રક્ષણ માટે એ કોઈને કોઈ ઉપાય શોધે છે કે મારે શું કરવું જોઈએ જેથી કરીને મારા પરિવારને મહત્તમ ટેકો આપી શકો. તો એના પોતાના શરીર પર તો વસ્ત્રો છે જ નહીં કે એ પહેરીને શિયાળાની ઋતુનો સામનો કરી શકે, પરંતુ જ્યારે પોતે જ નથી પહેર્યું તો એના પરિવારની શું હાલત હશે જોઈએ આપણે આગળના પેરેગ્રાફ. જોઈએ થોડુંક વાંચન. ટાઢ જીરવી એ ભોજાને માટે નવી નહોતી. હવે એનો તો નિયમ હતો કે ટાઢનો સમય છે એનો સામનો એને કરવો પડતો. તો આ બાબત છે ભોજાકાળ માટે નવી નહોતી. જીરવી એટલે કે સહન કરવું. ભોજાકાળ માટે ટાઢ સહન કરવી એ કોઈ નવી બાબત નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સિંહ ચોરીઓને રવાડે ચડે, રવાડે એટલે કે એના તરફ એ વળ્યો, જ્યારે સિંહ એટલે કે ખેતર બગડામાં, ચોરીઓના રવાડે એની લત એને લાગેલી કે ખેતરમાં કોઈ ન હોય ત્યારે તે ખેતરમાંથી કોઈ વસ્તુઓ છે ચોરી લાવતો હતો. ભૂતકાળમાં એટલે કે વીતી ગયેલા સમય. ભૂતકાળમાં પોતે જ્યારે સિંહ ચોરીઓને રવાડે ચડે ત્યારે કાળજું ફૂટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના શીશમભરના શરીરનું સુમેળ સાધન તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો હતો. હવે ભૂતકાળમાં ભોજો કાળો છે ચોર હતો અને ચોરી કેવી કરતો હતો કે અન્ય લોકોના ખેતરમાંથી એ વસ્તુઓ ચોરી લાવતો હતો, ઊભા મોલમાંથી એ ભારીઓ બાંધીને લઈ આવતો અને સમય કેવો પસાર કરતો હતો જ્યારે ભોજો કાળો ચોરીઓના રવાડે ચડ્યો હતો ત્યારે કાજળ ફૂટ્યું હોય એવી. કાજળ એટલે કે આપણે જે આંખમાં મેશ આંજીએ છીએ એ મેશનો રંગ હોય છે એકદમ કાળો, સૌથી વધારે ઘેરો કાળો. એવી કાળી ડિબાંગ રાખે આ રાત્રિનું વર્ણન છે. અંધારિયાના સમયમાં અમાસના દિવસોમાં જેવી રાત્રિનો સમય હોય છે, સામે શું છે આપણને ખબર પણ ન પડે, નજીક આવે તો પણ આપણે એને પારખી ન શકીએ. આવી કાળી ડિબાંગ એટલે કે સૌથી વધારે કાળી રાખે એક કાજળ રંગ જોડે. શા માટે એમ કીધું કે કાજળ રંગ જોડે? એક તો રાત્રિનો સમય કાળો છે અને આ બાજુ ભોજાના વર્ણન કરવામાં આવ્યું છે. ભોજાનો વર્ણ એટલે કે એનો રંગ કેવો છે? કાજળ રંગ જોડે. પોતાના શીશમ વર્ણ, પોતાના એટલે કે એનો જે વાન છે, એનો જે રંગ છે એ શીશમ. શીશમ છે એક લાકડાનું નામ છે જે એકદમ કાળા શુભ્રથી. આ શીશમ વર્ણ શરીરનો સુમેળ સાથે રાત્રિના સમય દરમિયાન એ ચોરી કરવા માટે જાય તો અન્ય લોકો એને પકડી ન શકે, એને ઓળખી ન શકે અથવા તો કોઈ એને જોઈ ના શકે. એટલે પોતાનો શરીર છે એનો રંગ કાળો છે. આ શીશમ વર્ણ શરીરનો સુમેળ સાધવા, સુમેળ એટલે બંનેનું સુમેળ એટલે કાળો એનો રંગ અને આ બાજુ કાળી રાત્રિ એટલે બંને છે એ મળી જાય, કોઈ એને ઓળખી શકે નહીં. સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. ઊભા મોલમાંથી વાઢેલો હોય, કાપેલો હોય, લણેલો હોય તો એની ભારી બાંધવા આપણને અઘરી ન પડે અથવા તો આપણે ઝડપથી કામ છે આપણે કરી શકીએ. પણ આ તો ઊભા મોલમાંથી કાપીને કે લણીને એની ભારી બાંધીને એ લઈ જતા પણ અચકાતો નહોતો, ભારી બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ. અવસ્થા
માનવ શરીરની ઘણી બધી અવસ્થાઓ, વૃદ્ધાવસ્થા હોય, કિશોરાવસ્થા હોય, બાલ્યાવસ્થા હોય, પણ અહીંયા જે અવસ્થા શબ્દ આપ્યો છે આપણને વૃદ્ધા અથવા તો શરીરમાંથી એની શક્તિ જે વહી ગઈ છે, આ અવસ્થાના સંદર્ભમાં આપણને કીધું છે કે ભોજો કાળો છે એની હવે અવસ્થા થવા આવી છે, એટલે શરીરમાં જે તાકાત હતી, યુવાનીનો જે જુસ્સો હતો એ હવે નાશ પામ્યો છે, અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે હવે જુવાની છે વીતી ગઈ. જુવાનીના સમય દરમિયાન એના શરીરમાં નવું લોહી છે ચડતું હોય, એના કારણે એની તાકાત છે પણ વધારે હોય, પણ અહીંયા હવે અવસ્થા થઈ ગઈ છે જેના કારણે જુવાનીના ચડતા લોહીને અભાવ એટલે કે હવે એને નવું લોહી ચડતું નહોતું અને સહન શક્તિ પણ ઘટી. તાકાત શરીરમાં હોય ત્યારે આપણે ગમે તે કામ કરીએ, હાથમાં લઈએ તો આપણે એને પાર પણ પાડીએ. ભૂતકાળમાં ભોજાકાળો સાથે ઘણી બધી ચોરીની ઘટનાઓ બનેલી, પકડાવાનો પણ ખરો અને માર પણ એને પડેલો, પણ ત્યારે એના શરીરમાં ચડતું લોહી હતું જેના કારણે એના મારવામાં આવતા ઘાસ એ સહન કરી લેતો, એનામાં સહન શક્તિ હતી. પણ હવે એની અવસ્થા થઈ છે એટલે હવે જો એને કોઈ મારે તો એ મારે એનાથી સહન થઈ શકે એમ નહોતું. આપણું શરીર છે ચડતું લોહી હોય તો યુવાન અવસ્થા હોય ત્યારે આપણા શરીરમાં કોઈ ઘા પડેલો હોય તો એને રૂઝાતા વાર ન લાગે, પણ આપણા શરીર જ્યારે શક્તિ ઘટે છે તો આપણે વૃદ્ધાવસ્થા તરફ વળીએ છીએ ત્યારે એ ઘાને રૂઝાતા સમય ઝાઝો લાગે છે, એટલે ભોજાકાળોની હિંમત નથી આવતી કે હવે એને ચોરી કરવી જોઈએ. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વીંછીના ડંખ જેવા ઠંડા વાયરા કવચે ભોજાના જડબાની ડાકલી બજાઈ જતા ખરા. ડર હતો એને, હિંમત નહોતી કે હવે હું ચોરી કરીશ, મને કોઈ પકડશે, મને કોઈ મારશે તો હું એ માર સહન કરી શકીશ નહીં, કારણ કે ભોજાકાળોની સહન શક્તિ છે હવે નાશ પામેલી છે. એટલે એ શું કરતો હતો? ચોરી ન કરતો, પણ એના બદલામાં એ હિરણના ઉપરવાસ અત્યાર સુધી આપણે હેઠવાસની વાત કરી કે પાણીનો વહેણ ક્ષેત્ર વહી રહ્યો છે, પણ અહીંયા આપણને કીધું કે ઉપરવાસથી એટલે કે ઉપરના પટમાંથી જે સુસવતા એટલે કે પવનની જે લહેરખીઓ આવે છે એમાં જે અવાજ સંભળાય છે, આ પવનની લહેરખી કેવી છે? વીંછીના ડંખ જેવા. કારણ કે એક તો ઠંડી હતી, ઠંડી ભોજોકાળો છે એ નિવસ્ત્રો હતો એટલે સહન કરી શકતો નહોતો. આ ઠંડા વાયરા કવચિત, ક્યારે કવચિત એટલે ક્યારે ભોજાના જડબાની ડાકલી બસાઈ જતા. જડબું એટલે શું કે આપણા મુખનો, મોઢાનો જે નીચેનો હલી શકે છે તેવો ભાગ, દાંત વાળો છે આપણો ભાગ છે તે. હવે અહીંયા આપણને કીધું કે ડાકલી બજાઈ જતા ખરા. ડાકલી બજાવી એટલે કે ડમરું આપણે જોયું એ આપણે વગાડીએ તો અવાજ એનો આવે, પણ અહીંયા ડાકલી બજાવી ને એ પણ આપણા જડબાની સાથે આપણને કીધું છે. તો એનો અર્થ શું થયો કે કાતિલ ઠંડીના કારણે આપણા ચહેરા ઉપર કે આપણા શરીર ઉપર જો ઠંડીનો મોજું ફરી વળે તો આપણું જડબું છે એ ધ્રુજાઈ અનુભવ, એના કારણે આપણા એકબીજા દાંત ઉપર અને નીચેના દાંત છે એ એકબીજા સાથે અચડાય અને જેના કારણે એક અવાજ ઉભો થાય. આ અવાજ છે એ ડાકલી બજાવી તેવું એને કહ્યું છે. પણ પોતાના 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો, પણ એને ચોરી કરવી છે, એને પોતાના પરિવારનું રક્ષણ કરવું છે, એને ટેવ પડી ગઈ છે શિયાળાની કાતિલ ઠંડીને સહન કરવા માટે. એટલે એને રંજ નહોતો, રંજ એટલે કે દુઃખ. એને દુઃખ નહોતું કે આ કડકડતી ઠંડીમાં એના દાંત છે એ ક્યારેક ડાકલી બજાઈ જાય અથવા તો એને સૌથી વધારે ઠંડી લાગતી હતી કારણ કે એ નિવસ્ત્રો હતો. એનો એને રંજ કે દુઃખ નહોતું. જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે તૂટવાતા નાગા પોંગા બાળકોનો, એને એનો પોતાનો એટલું દુઃખ નહોતું કે પોતે એટલી ઠંડી સહન કરે છે, પણ એને દુઃખ શાનું હતું કે એના નાનકડા જે 4 સંતાનો, આ સંતાનો ટાઢના કારણે અને એમાં પણ કપડાના અભાવે, એની પોતાની પાસે તો કપડા હતા જ અને એના જે સંતાનો 4 હતા એમની પાસે પણ પહેરવા માટે વસ્ત્રો કપડા હતા અને એના કારણે એને ટાઢમાં તૂટવું પડતું અને આ કપડાને અભાવે તૂટવાતા નાગાપૂગા બાળકોનો એને રંજ દુઃખ હતું કે મારું તો જે થાય હું તો મોટી ઉંમરનો છું, ઠંડી સહન કરી લઈશ, પણ મારા બાળકો જે નાના 4 છે ઘરે કુબામાં, આ ઠંડીના કારણે એની શું હાલત હશે અથવા તો એને કેટલી ઠંડી લાગતી હશે, કેટલા તૂટવાતા હશે. 3 પેરેગ્રાફની આપણે વાત કરી. ત્રીજા પેરેગ્રાફમાં આપણને ભોજા કાળોનો ભૂતકાળની કેટલીક સામાન્ય માહિતી આપી કે ભોજો કાળો છે વર્ણય કેવો છે,
પોતે શું કરી શકે એમ છે, પહેલા શું કરતો હતો અને પોતાને કઈ વાતનું દુઃખ છે. જોઈએ આપણે આગળ ચુનીલાલ મળીએ આપણને વાર્તાના આગળના ભાગમાં શું જણાવે છે. ટોયામણ કરતો ભોજો કવચે ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મન ચક્ષુ માંડવું અને દુકાનની અંદર ઘોડા પર ખડકેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. ભૂતકાળમાં તો એ ચોર હતો જ, ઘણીવાર ચોરી પણ એમણે કરેલી, એની સાથે કેવી ઘટનાઓ બનેલી એની વાત પણ હમણાં આગળ આવશે. પણ અત્યારે જ્યારે ભોજાએ ચોરી કરવાની સાવ બંધ કરી દીધી છે, કારણ કે એની અવસ્થા થઈ છે, માર સહન કરી શકે એમ છે, એની શરીરમાં સહન શક્તિ નથી, જુવાની વીતી ગઈ છે અને હવે ઘા એનાથી સહન થાય તેમ નથી. ત્યારે ભોજો કાળો શું કરે છે, પોતાના જે તરબૂચના જે એને વાડો કરેલો છે એ વાડામાં સમયાંતરે પાણી પાવા ટોયામણ કરવા માટે જાય છે. ત્યારે ટોયામણ કરતો કરતો ભોજો કવચે ક્યારે ટેકરા પાછળ લપાઈને બેઠે ટોયામણ કરતો કરતો આગળ જાય, ક્યારેક ક્યારેક ટેકરાની પાછળ એ લપાઈને બેઠે અને શું જોએ, ગામમાં આવેલી કાપડની દુકાન. ટેકરા પાછળથી જોઈ તેને આખું ગામ દેખાય તો આ ગામમાં એક દુકાન આવેલી છે. દુકાન પર પોતાના મન ચક્ષુ એટલે આંખ, નેત્ર, નયન કે લોચન આપણે જે કહીએ, પોતાની મનની આંખોથી મન ચક્ષુ માંડવું એટલે પોતાની મનની આંખોથી એ ગામમાં આવેલી કાપડની દુકાન અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. એક તો ટેકરાની પાછળ રહેશે, આગળના ભાગમાં ગામ આવેલું છે, ગામમાં એક દુકાન આવેલી છે, દુકાન છે કાપડની છે અને આ કાપડની દુકાનની અંદર કાપડને મૂકી રાખવા માટે ઘોડાઓ ગોઠવવામાં. ઘોડા એટલે કોઈ પ્રાણીની વાત નથી, પણ જે વસ્તુઓ મૂકવા માટે તો આપણે સામાન્ય રીતે વાસણ એને મૂકવા માટે જે તૈયાર કરીએ છીએ સાધન તે ઘોડો. અહીંયા કાપડની દુકાન છે તો કાપડ ખડકવા માટે તો તેને મૂકી રાખવા માટે જે તૈયાર કરવામાં આવેલી છે વસ્તુ તેને ઘોડો કીધું છે. ઘોડા ઉપર ખડકાયેલા ઘોડા ઉપર જે કાપડની થપ્પીઓ મૂકવામાં આવેલી છે, થપ્પીઓ તેની ચોર નજરે નોંધી લેતો હતો. એટલી થપ્પીઓ કયા ઘોડા ઉપર તે ગોઠવવામાં આવેલી છે. પોતે ભૂતકાળમાં ચોર રહી ચૂકેલો છે એટલા માટે એને નજર આ બધું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં પારંગત છે. એટલા માટે ભોજો કાળો છે તરત ઘોડામાં ગોઠવેલું કાપડ છે એને જોઈ લેતો અને દરેક વસ્તુને નોંધી લેતો. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટથી લુગડું પણ ફાડે નહીં. માધવજી કાપડીઓ વેપારી છે જે કાપડનો વેપાર કરી રહ્યો છે, નામ છે એનું માધવજી. આ કાપડીઓ એટલે કાપડનો વ્યવસાય કરતો વ્યક્તિ કાપડીઓ ગજના ગજ ભરે. ગજ છે એક માપ છે જે કાપડ માપવા માટે અથવા તો કોઈ માપણી કરવા માટે વપરાતું હોય. તો આ માધવજી કાપડીઓ છે શું કરે છે, ગજના ગજ કાપડ છે એ અન્ય લોકોને વેચે છે, કેમ કે એનો વ્યવસાય છે કાપડ વેચવા માટે, એટલે ગજના ગજ કાપડના છે આપે છે. પણ અહીંયા ભોજો કાળો શું કહે છે કે મારા સારું એટલે કે મારા માટે લુગડું પણ ફાડે નહીં. હું જો ત્યાં માંગવા માટે ગયો હોય તો મને એક રતિભર લુગડું પણ એ આપે, થોડું ઘણું પણ કાપડી આપતો નથી. લુગડું ફાડે ને લુગડું એટલે કપડું, અહીંયા તળગો શબ્દ છે લુગડું. મારા માટે હું માંગુ તો મને એક કટકો કાપડનો આપતો નથી. ભોજા જેવો ભડ માણસ પણ મન એકનો નિસાસો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજી ધાડપાડો સળવળ્યું એને પણ આ માધવજી જે કાપડીઓ છે એના ઉપર ગુસ્સો આવતો અને મણકનો નિસાસો હતો કે મને કાપડ મળતું નથી, મને નથી આવતું, બીજા લોકો જો માંગવા આવે તો એને આપે છે. આવો વિચાર આવતા એને પોતાનો ભૂતકાળ યાદ આવતો. ભૂતકાળમાં હું શું કરતો, જ્યારે મને મારી જરૂરિયાતની વસ્તુઓ નથી મળતી ત્યારે એ શું કરતો હતો, ભૂતકાળીન ભોજીઓ જે ધાડપાડું એટલે કે શું કે જે લૂંટી લેતો હતો, અન્ય લોકો પાસેથી વસ્તુઓ લઈ લેતો હતો. ધાડપાડું સળવળ્યું કે હમણાં મને નથી આપતું, હું હમણાં ચોરી કરીને એનો બધો જે મુદ્દામાલ છે લઈ આવું ચોરી કરીને. તો એવું એને ક્યારેક ક્યારેક વિચાર આવી જતો મને આપતો નથી તો હું આવી રીતે મેળવી લઉં.
માધ્યની હાટના ઉમરામાં એક ગણેશનો ભરાવો. માધ્યો જે છે એની હાટ એટલે કે દુકાન. માધ્યની હાટના જે બારણા છે, બારણામાં એક ગણેશ એટલે કે તોડવા માટેનું જે સાધન છે. ગણેશ એટલે સામાન્ય રીતે આમ તો પોલીસની સાથે રખેવાળી કરતો માણસ પણ કહી શકાય. તો આ બારણું તોડવા માટે એક ગણેશનો ભરાવો ઈ ભેગા ખોખરા કબાડ ભડાક કરતા ઉઘડી અવાજ બતાવ્યો છે આપણને દરવાજાને તૂટતો. ગણેશો ભરાવતા છે એના દરવાજા છે ખોખરા છે, કેમ કે નબળા છે. મહાદેવજીની હાટના દુકાનના જે દરવાજા છે નબળા છે, એટલે એને ગણેશો ભરાવતા એ દરવાજો છે અવાજ સાથે તૂટી પડશે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેળું કરી. મારાથી જેટલું ઉપડી શકે. હવે એને નિરીક્ષણ કર્યું ત્યારે એને જોયું હતું કે કેટલા ઘોડા પડ્યા છે, કેટલા ઘોડામાં કેટલી થપ્પીઓ છે અને કેટલું કાપડ છે. તો એને મનોમન નક્કી કરેલું કે હું આમાંથી કયા ઘોડામાંથી કયું કાપડ લઈશ. એટલે એને કહ્યું કે જ્યારે હું ચોરી કરવા માટે જઈશ, બારણા તોડીશ, ઘોડામાં રહેલું કાપડ મારા ખંભે ચડાવીશ અને જેટલું મારાથી ઉપડી શકે એટલું કાપડ છે હું કુબા ભેગું કરી, એટલે કે મારા ઘરે પહોંચાડી દઉં, કોઈને ખબર ન પડે. પણ આ ચિત્રની સાથે સાથે બીજું એક ચિત્ર પરાયણે આવ્યું હતું. મનમાં ખાલી વિચાર આવેલો એને કે હું ચોરી કરું અને માધવજી કાપડિયાની દુકાનમાંથી કાપડ લઈને કુબા ભેગું કરે. પણ આ વિચાર એને આવો એ પછી પાછો એને તરત એક બીજો વિચાર આવ્યો. કયો વિચાર આવ્યો કે જેની સાથે ભૂતકાળમાં બની ચૂકેલી ઘટના એનું ચિત્ર એની નજર સમક્ષ ખડું થાય છે, ઊભું થાય છે કે મારી સાથે શું બન્યું. બનાવ ખરેખર કેવો હતો? ગામના શકમંદ શખ્સો ની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોરમાર મારી દીધી. ભોજો કાળો છે ગામનો એક શકમંદ વ્યક્તિ છે. કોઈ પણ ગામમાં કોઈ પણ વ્યક્તિના ઘરે ચોરી થઈ હોય તો સૌથી પહેલા ભોજા કાળાનું નામ છે આપવામાં આવે. કે ગામનો એ એક માણસ એવો છે કે જે અન્ય લોકોના ઘરેથી ચોરી કરીને વસ્તુઓ અથવા તો મુદ્દામાલ છે લઈ જતો હોય છે. એટલે ગામના શકમંદ શખ્સોની યાદીમાંથી આ ભોજો કાળો છે એના કુબાનો સગડ એટલે કે એનું સરનામું અથવા તો એની તપાસ કરીને પસાયતાઓ ભોજાને ઢોરમાર મારી રહ્યા છે. ભૂતકાળની બનેલી ઘટના છે. ભોજા કાળોએ ચોરી કરેલી છે અથવા તો નથી પણ કરેલી, પણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓમાં એનું નામ છે. એટલે ગામના જે પસાયતાઓ છે એ શું કરે છે? પસાયતા એટલે ગામના જે ચોકીદાર છે, ગામના જે રક્ષકો છે, આ ભોજા કાળોનું કુબાનું સરનામું ગોતી એના કુબે છે આવે છે અને ભોજા કાળો સાથે શું કરે છે? ઢોરમાર મારી રહ્યા છે. ઢોર એટલે કે પશુ. કોઈ પણ પશુને આપણે કાબૂમાં કરવા માટે એને મારતા હોઈએ છીએ. તો જો પશુને મારવામાં આવે જેને એવો માર ત્યારે ભોજા કાળુને પડી રહ્યો છે. ક્યારે? જ્યારે ભૂતકાળમાં આવી ઘટના બનેલી ત્યારે ભોજા કાળુ ઉપર ગામના પસાયતાઓ એટલે કે ચોકીદારો રક્ષકો છે એને ચોરીના ગુનામાં મારી રહ્યા છે. ગુનાની પરાયણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે દાફન કર્યો છે. ભોજો કાળુ છે ગુનો નથી કર્યો એમ કહે છે. જ્યારે ગામના પસાયતાઓ એને પરાયણે તો ગુનો કબૂલ કરી લે એટલા માટે શું કરે છે? એક ઝાડની ડાળી સાથે એને ટાંગે છે, ટીંગાડે છે અને નીચે તાપ કરે છે, નીચે અગ્નિ પ્રગટાવે છે, જેથી કરીને એની તાપથી એની પીડાથી ભોજો કાળુ છે એનો ગુનો કબૂલ કરી લે. એટલે પરાયણે એની પાસે આ ચોરીનો ગુનો છે ભૂતકાળમાં જ્યારે પસાયતાઓ કબૂલ કરાવતા હતા એની એને યાદ આવે છે. મુદ્દા માલનો પત્તો મેળવો. કાપડ ક્યાં દાટ્યું છે એટલે કે જે જથ્થો ચોરાયેલો છે એ જથ્થો તે ક્યાં દાટીને રાખેલો છે. ભોજા કાળુએ કાપડની ચોરી કરેલી છે તો એ કાપડનો જથ્થો એને ક્યાં દાટી રાખ્યો છે. કુબો એનો નાનો છે, આટલું કાપડ એની પાસે રહી શકે નહીં, તો કોઈ જગ્યાએ એમણે દાટ્યું. તો આ કાપડને એને ક્યાં દાટી રાખ્યું છે એ સ્થળ બતાવવા માટે હાથ પગ બાંધી રણકોમળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ મળે છે. આ કાપડના જથ્થાની મુદ્દામાલની જે પત્તો છે મેળવવા માટે ગામના લોકો એને પૂછે છે.
કે તે કાપડ ક્યાં મૂક્યું છે, મને જગ્યા બતાવો. એના હાથ પગ પણ બાંધી દેવામાં આવ્યા છે અને રણગોવળીની જેમ એની ઉપર લાકડીઓથી એને મારી રહ્યા છે, જેથી કરીને આ પીડા સહન ન કરી શકવાના કારણે કદાચ ભોજો કાળો છે એ જવાબ આપી દે કે ચોરી મેં કરી છે અને કાપડ આ જગ્યાએ મેં દાટી રાખ્યું છે, એટલે એના ઉપર લાકડીઓનો મારો કરે છે. ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં બેઠે. એકાએક એનો વિચાર છે બદલાઈ ગયો. ભૂતકાળમાં એણે આ પ્રવૃત્તિઓ કરેલી છે, પણ ત્યારે એનું શરીર છે થોડુંક સહન શક્તિ વાળું હતું, સહન કરી શકે તેવું હતું. પણ અત્યારે અવસ્થા થવાના કારણે ભોજો કાળો છે એ હવે આ માર સહન કરી શકે એમ નથી. એટલે એને શું કીધું, મનમાં ને મનમાં એ વિચારે છે કે ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં બેઠે. હવે મારી અવસ્થા નથી એવી કે હું આ મારને સહન કરી શકું, એટલે મારાથી આ માર વેઠી શકાશે નહીં. બેઠવું એટલે કે સહન કરવું, મારાથી આ માર સહન કરી શકાશે નહીં. ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી પડ્યું. ભોજાએ ચોરી કરવાનું નક્કી કર્યું. ભલે મારાથી સહન તો નહીં થાય, પણ બીજો કોઈ રસ્તો નથી. મારી પાસે કાપડ મેળવવાનો, મારા આ અવસ્ત્રા બાળકોને, સંતાનોની, મારી પત્નીની આબરૂ ઢાંકવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો તો નથી, તો મારે હવે આ કામ કરી લેવું છે. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવ્યો. કામ પણ થઈ જાય અને એને માર પણ સહન ન કરવો પડે. એટલે આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે. આવું એને ચોરી કરવી જ ન પડે. ચોરી કરે તો પકડાય તો લોકો એને મારે, અને આવી આવશ્યકતા ન રહે એવો સુભગ સંયોગ અજાણતા જેની સમક્ષ એવો સમય આવી ગયો કે ભોજાને ચોરી પણ ન કરવી પડે અને એની વસ્તુ, જે વસ્ત્રોની અને કાપડની જરૂરિયાત હતી એ પણ એની સંતોષાય છે. તો એવો સમય પણ એની સમક્ષ, એટલે કે એની સામે આવી ઉભો રહ્યો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ. ખીજડીયો ટેકરો એટલે કયો કે જે જગ્યાએ ભોજો કાળોને એના રહેતા, નીચેના ભાગમાં રહેતા, આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે કરતા. ખીજડીયો ટેકરો છે જન્મના સમયે અથવા તો જન્મના થોડાક સમય બાદ મૃત્યુ પામેલા નાનકડા બાળકોને દાટવા માટે ગામના લોકો છે કરતા હતા. આ ખીજડીયા ટેકરાની નજીક છે એ ભોજો કાળો પોતાનું ઝૂંપડું બાંધીને રહેતો હતો. હવે એને યાદ આવ્યું કે અમે જે ખીજડીયા ટેકરાની નજીક રહીએ છીએ, આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ ગામના લોકો નાના બાળકોને દાટવા માટે કરે છે, તો એનાથી એને ફાયદો શું થશે? કાળો વિચારે, ભોજો કાળો વિચારે છે. જોઈએ આપણે. એની જમીન બહુ કઠણ નહોતી. આ ખીજડીયો ટેકરો હતો, એની જમીન છે કઠણ નહોતી, એટલે કે પોચી હતી. બોર્ડની પરીક્ષામાં તમારે વાક્યનો શબ્દ ફેરવી, વિરોધી શબ્દ મૂકીને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે. એમાં આ વાક્ય છે ઘણીવાર હોય છે કે એની જમીન બહુ કઠણ નહોતી, તો તમારે કઠણની જગ્યાએ અંડરલાઈન હોય તો એની જગ્યાએ પોચી કરવાની. એટલે વાક્યનો અર્થ શું કહેશે કે એની જમીન બહુ કઠણ નહોતી, એટલે એનો અર્થ એ કે પોચી હતી. તો આપણે ખાલી કઠણની જગ્યાએ પોચી મૂકવાનું કે એની જમીન બહુ પોચી હતી. ઓલા પણ આપણને પોચી હતી એમ કીધું, અહીંયા પણ આપણે પોચી હતી એમ કીધું, તો વાક્યનો અર્થ છે એ બદલાય. તેથી સાદી નાનકડી કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકે. હવે ખીજડીયો ટેકરો હતો એની જમીન બહુ કઠણ નહોતી, જેના કારણે શું થાય, શું કરી શકાય કે એક માણસ સામાન્ય એવું ઓજાર કોશ એટલે શું કે એક સળિયા જેવું નીચેથી ત્રાંસુ એને કાપેલું હોય અને એને માટી ખોદવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. એટલે એક સામાન્ય માણસ પણ આ ખીજડીયા ટેકરાનું ખોદકામ કરી શકતો. એટલે માટી પહોંચી નહોતી, એટલે આ ફાયદો છે ભોજા કાળો માટે સારો હતો કે મારે શું કામ કરવું છે, તો મારે મને એમાં શું મદદરૂપ થશે, મને કેટલો ફાયદો થશે. હવે એને જે મનમાં વિચાર્યું છે શું એ તો આપણને ખબર નથી, પણ એને મનમાં એમ વિચાર્યું કે આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને, મરી ગયેલા બાળકોને ગામ લોકો દાટવા માટે ઉપયોગમાં લેશે. હવે બાળકોને દાટવા સાથે ભોજાની જરૂરિયાત કઈ રીતે સંતોષાશે? ભોજા કાળોને શેની જરૂરિયાત છે? કાપડની. કેમ કે એની પાસે પૂરા વસ્ત્રો નથી, એના પરિવારના 4 સંતાનો અને એની પત્ની પાસે વસ્ત્રો નથી. તો આ વસ્ત્રોની જરૂરિયાત આ મૃત બાળકોને દાટવા માટે જે આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ કરે છે, એ ખીજડીયો ટેકરો એને વસ્ત્રો કઈ રીતે આપશે? ભોજા કાળોના મનમાં વિચાર તો આવ્યો કે આપણે હું
આ ખીજડીયા ટેકરે જઈશ અને મારી જરૂરિયાત છે વગર કોઈ જોખમ વેઠે કોઈ પણ પીડા સહન કર્યા વગર મારી જરૂરિયાત પૂરી થઈ જશે. જોઈએ આપણે એને શું વિચારેલું છે. ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો ઉતરે. પોસ્ટ માસ્ટર એટલે કે પત્રોની પહોંચાડવાનું કામ જે વ્યક્તિ કરે પોસ્ટ માસ્ટર, એમના ઘરે સાંજના સમયે છોકરો અવતરેલો એટલે કે જન્મેલો. આ પેરેગ્રાફ ખાસ યાદ રાખવો જેવો છે. આ પેરેગ્રાફના જે વાક્યો છે એ વાક્યોનો ક્રમ કયો છે. તમારે બોર્ડની પરીક્ષામાં પદ ક્રમની દ્રષ્ટિએ વાક્યો છે ગોઠવવાના હોય. એમાં આખો પેરેગ્રાફ તમને આપેલો હોય, વાક્યો બધા આડાવાળા ગોઠવેલા હોય. આ પેરેગ્રાફ મહત્વનો છે. ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. ગામના પોસ્ટ માસ્ટર છે એમને ત્યાં આજે સાંજના સમયે છોકરાનો જન્મ થયેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ્યો. હવે અફવાઓ ઘણી બધી હોય, ગામના લોકો અલગ અલગ વાતો કરતા હતા. એમાંના ઘણા વ્યક્તિઓ એમ પણ કહેતા કે બાળકનો જન્મ થયો ત્યારે મરી ગયેલો જન્મ્યો હતો. કોઈ કહેતું હતું કે જન્મ્યા પછી મરી ગયો. તો ઘણા વ્યક્તિઓ એમ પણ વાત કરતા કે બાળકનો જન્મ થયો ત્યારે જીવતું હતું પણ એના થોડાક સમય પછી એનું મૃત્યુ છે થયું હતું, એટલે કે જન્મ્યા પછી મરી ગયું. ઉપરા ઉપરી પુત્રીઓ જ પામનાર. પોસ્ટ માસ્ટર સાહેબના ઘરે ઘણી બધી દીકરીઓનો જન્મ થયેલો, એટલે કે ઉપરા ઉપરી પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરની ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો. સંતાનોમાં દીકરીઓ તો એને હતી જ, પણ વર્ષો પછી એના ઘરે પુત્રની પ્રાપ્તિ છે થઈ હતી. પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો. પણ એના નસીબમાં નહીં હોય એટલે જન્મતા પુત્રનું અવસાન થયું, એટલે કે નસીબમાં ન સમાયો એટલે એને ભારે આઘાત લાગ્યો કે આટલા વર્ષો પછી અનેક પુત્રીઓ બાદ એક સંતાન એટલે કે પુત્રની પ્રાપ્તિ થઈ હતી, પણ આપણા નસીબ ખરાબ હશે જેના કારણે ભગવાને એને પાછો લઈ લીધો, એનું મૃત્યુ થયું. એટલે પોસ્ટ માસ્ટર સાહેબને એની પત્નીને ઘણો બધો આઘાત લાગ્યો. પુત્ર તો ભગવાને આપ્યો પણ પાછો લઈ પણ લીધો, એટલે આઘાત લાગ્યો અને દુઃખ લાગ્યું. આ હતભાગીને ઘેર અવતરીને કશું જ સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું હતું. આ હતભાગીને ઘેર એટલે કે નસીબના પોસ્ટ માસ્ટર સાહેબ છે સારા નહીં, કેમ કે દીકરો આવ્યો અને મૃત્યુ પામ્યો. એટલે આ હતભાગીને ઘેર અવતરીને કશું જ સુખ ન પામનાર. જો એના ઘરે છોકરાનો ઉછેર થયો તો ઘણું બધું એને સુખ અથવા તો વૈભવનું લાભ મળે, પણ આ બાળક છે આ બધું પામવા માટે રહ્યો ને એને મૃત્યુ પામ્યું. એટલે આ નાનકડા બાલુડા પાછળ છોકરા પાછળ પોસ્ટ માસ્ટર સાહેબે ઘણું બધું દાન પુણ્ય કરી નાખ્યું, કેમ કે મૃત્યુ પામ્યો એટલે સંતાનની પ્રાપ્તિ પુત્રની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે એમણે ગામમાં ઘણા વ્યક્તિઓને દાન અને પુણ્ય પણ કરી નાખ્યું હતું. હવે મૃત્યુ પામ્યો હશે તો એને દફનાવવા માટે અને દાંટવા માટે અથવા તો એને અંતિમ ક્રિયા માટે લઈ જવાનું છે. તો પૂર્ણ કરીએ તો એનું ફળ સારું મળે. એટલે પોસ્ટ માસ્ટર સાહેબ બીજું શું કરે છે, માધવજીના હાંટેથી, હાંટ એટલે કે દુકાન, હાંટડી, માધવજી કાપડિયા હતા, એમની દુકાને જઈને પોસ્ટ માસ્ટર સાહેબે ઊંચી જાતનું રેશમનું કાપડ વેતરાવ્યું. એને ઊંચામાં ઊંચી જાતનું એટલે કે સારામાં સારું મોંઘું મલમલનું રેશમનું કાપડ છે ને વેતરાવ્યું એટલે કે કપાવ્યું છે. અને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું. મરી ગયેલું જેનું સંતાન છે એ સંતાનને એમણે સારી રીતે એને વીંટાળી દે છે, જેથી કરીને એના સંતાનને આ પોસ્ટ માસ્ટર સાહેબને પોતાના સંતાનને આ બધી વસ્તુઓ છે દફન વિધિ સાથે એને આપે છે. જાતું રેશમનું કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ સાથે માસ્ટર ખીજડીએ ટેકરે ચાલ્યા. ખીજડીઓ ટેકરો એટલે મૃત બાળકને દાટવા માટેની જગ્યા. હવે એમણે અધમણ એટલે કે અડધો મણ 10 કિલા જેટલી મીઠાની ગાંસડી. મીઠું શું કરે કે માણસનું જે શરીર છે ઝડપથી સડી જાય અને એની દુર્ગંધ ના આવે, એટલા માટે મૃતદેહના શરીર ઉપર આ મીઠું છે પાથરવામાં આવતું હોય છે. મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે, 4 એના
સગા સંબંધીઓ સાથે આ પોસ્ટ માસ્ટર સાહેબ છે ખીજડીએ ટેકરે પોતાના મૃત બાળકને દાંડવા માટે જઈ રહ્યા છે. ઉઘાડે દિલે ઉઘાડા શરીર ઠંડીમાં થરથરતો કોણ માધા કાપડીની દુકાન ફાડવાનો વિચાર કર્યો. મનમાં હજી બોજા કાળુને વિચાર આવે છે મારે શું કરવું છે. વિચાર કરતો હતો કે મારે શું કરવું છે. માધવજી જે કાપડીઓ છે એ દુકાનમાંથી મારે કાપડ ચોરી લાવવું છે આવો વિચાર કરતો હતો. આ માધા કાપડીની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કામતો હોજો તરબૂચની વચ્ચે ચાડીની જેમ ઊભો હતો. જો હું પકડાઈ જાય ચોરી કરતો માધવજી કાપડીની દુકાનમાંથી હું ચોરી કરતો જ મને કોઈ પકડી લેશે, પોલીસ મને પકડી જશે અને મને મારશે. તો આ મારની બીકે હોજો કામતો હતો, ધ્રુજતો હતો અને ડર હતો કેમ કે એનાથી હવે સહન થાય તેવું હતું નહીં. આ ડર અને આ વિચારોની વચ્ચે હોજો કાળો છે પોતાના તરબૂચના વાડાની વચ્ચે ચાળીઓ ઊભો હોય એમ ઊભો છે. એટલે કે એક નિર્જીવ માણસ જેવી કૃતિ આપણે બનાવીને પશુઓથી રક્ષણ મેળવવા માટે ખેતરમાં મૂકતા. તો આ ચાળિયાની એમણે જેમ ત્યાં ઊભો છે. એ જ વખતે પોસ્ટ માસ્ટરના પુત્રના દફન માટે લોકો ખીજડીએ ટેકરે અહીં પહોંચ્યા. હજી વિચારે છે ત્યાં જ એના નજર સમક્ષ એક ચિત્ર આવ્યું કે માધવજી પોસ્ટ માસ્ટર છે એના એક પોસ્ટ માસ્ટરના દીકરાનું મૃત્યુ થયું છે જેને દફન કરવા માટે ગામના લોકો ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા છે. ત્યાં સુધી એને મનમાં વિચાર નથી કે હું આ ખીજડીએ ટેકરેથી શું મેળવી શકીશ. પણ હવેના નજર સમક્ષ આ દ્રશ્ય કે ગામના પોસ્ટ માસ્ટર સાહેબને ત્યાં પુત્ર જન્મેલો મૃત્યુ પામ્યો અને અત્યારે એને દફનાવવા માટે ગામના લોકો આવ્યા છે. તો શું હવે એ વિચારે છે બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલ મહામૂળું વસ્તુ હોજા જેવા અવસ્ત્રને નજરે પડ્યા વિના રહે કેમ. હોજો છે ની વસ્ત્રો તેની પાસે શરીર પર પહેરવાના પૂરતા કપડાં હતા નહીં. આપણે કોઈ પણ ખરીદી કરવા માટે ગયા હોય બજારમાં, આપણે બૂટની ખરીદી કરવી છે અને બજારમાંથી આપણે નીકળે તો આપણને સૌથી પહેલા બૂટની દુકાનો દેખાય. એમાં હોજો કાળો છે એને કાપડની જરૂરિયાત છે. એટલે આ નિવસ્ત્રા માણસના નજરની બહાર અથવા તો એની નજરે ચડ્યા વિના આ કાપડ રહ્યું નહીં. કયું કાપડ કે જે પોસ્ટ માસ્ટર સાહેબે રેશમનું કાપડ માધવજીની હાટેથી દુકાનેથી એમણે ખરીદેલું અને મૃતદેહના બાળકના શરીર ઉપર એને છે વીંટાળ્યું હતું. તો આ કાપડ છે ભોજાની નજરે પડી ગયું. એટલે શું થયું બાળકને ઠીક ઊંડાણમાં દાટવા માટે આપણે ખાટો કરવો પડે. કેટલો ખાટો કે છે બાળક જે મૃતદેહ છે એને રક્ષણ મળી શકે તો કોઈ પ્રાણીને ખોદીને બહાર ન કાઢે. આવો ઠીક એને ઊંડાણમાં ખાડો કર્યો એમાં દાંડ્યું બાળકનું શરીર અથવા તો મૃતદેહ. માથે મીઠું ભભરાયું જેથી કરીને શરીર જ્યારે સડે છે એની દુર્ગંધ ન આવે એટલા માટે મીઠું માથે એને શરીર ઉપર ભભરાયું. ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યું. ઉપર જેમ પહેલા પડ્યું તો એ બધા પથરા છે વેરી દીધા, ધૂળ વેરી દીધી અને સૌ પોતપોતાના રસ્તે પડ્યા. એટલે કે ઘર તરફ ચાલતા થઈ ધૂળ વેરીને રસ્તે પડ્યા. એટલે કે દફન વિધિ પૂરી થઈ ગઈ એટલે સૌ પાછા વળવા લાગ્યા છે. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અત્યાર સુધી ભોજો વિચારતો હતો કે હું વસ્તુ પણ મેળવી લઉં, જરૂરિયાત સંતોષે પણ લઉં અને મને માર પણ ન પડે. અને હવે એનો વિચાર છે કેવો આવ્યો, વિચાર બદલાવો અને એને યુક્તિ સૂઝી કે હું જો આમ કરું તો મને માર પણ ન પડે અને મને સરસ મજાનું કાપડ પણ મળી જાય. આ દ્રશ્ય જોઈને ભોજાના મનમાં શું થયું, એક ઝબકારો થયો. અરે લુગડા તો ઘાસડા મોઢ્યા ટેકરાના પેટમાં દટાણા. શું વિચાર્યું એને મનમાં શું ઝબકારો થયો કે અરે આ ટેકરાના પેટામાં તો ઘાસડા મોઢે એટલે કે મોટું
બાચકો આપણે જે બાંધીએ એટલા ઘણા બધા કાપડ છે આ ટેકરાના પેટાળમાં એટલે કે તળિયે પડ્યા છે, તો થોડા ઊંડાણમાં છે દંડાયેલા છે. મારી છાતી સામે એટલે કે નજર સામે, મારી નજરની સામે જ આ ટેકરામાં ઢગલા મોટે વસ્ત્રો છે, કાપડ છે, લોકોએ દાટેલા છે. હાથ તરફમાં હું એટલી જ વાર, હમણાં હું ખોદવાનું શરૂ કરું એટલી વારમાં મને કેટલું બધું કાપડ મળી જશે. હાથ ફેરો જ કરવાનો છે, હાથ ફેરવો એટલે રૂઢિપ્રયોગ છે. એનો અર્થ થાય છે કે ચોરી કરવી, તો બધી જ વસ્તુઓની ચોરી કરવી, કાંઈ પણ રહેવા દેવું નહીં. એટલે ભોજાએ વિચાર્યું કે વસ્તુ તો મારી પાસે જ છે, આ નજીકમાં, અને આ જમીન ક્યાં કઠણ છે ને, મેં જોયેલું છે અને લોકોએ ઢગલા મોઢે ગાંસડીઓ બંધ છે, કાપડ દાટેલું છે. હમણાં હું ખોદવાનું શરૂ કરું અને મને બધી વસ્તુ આ કાપડ છે બધું મળી જાય. હાથ ફેરો કરવાનો વાર છે, ચોરી કરવું એટલી જ વાર છે. હાથ ફેરો કરવું કે ન કરવું એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. બહુ લાંબુ વિચારતો નહીં કે ચોરી આ વસ્તુની કરાય કે ન કરાય. એટલે આવો સમય છે સરવાળા બાદબાકી એટલે કેવો વિચારવાનો સમય છે ભોજા કાળો પાસે હતો નહીં. ડેનમાર્કના રાજકુમાર જેવી દીધા વૃત્તિ આ માણસે કદી કેળવી નથી. ડેનમાર્કના રાજાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે એમણે એ સમયમાં જે વિધા એટલે કે મુશ્કેલીઓ અનુભવી હતી, તો ચિંતા, તો બે વસ્તુઓને સરખાવવા માટે, વિચારવા માટે જે એમણે મુશ્કેલીઓ વેઠી, આવી મુશ્કેલી ક્યારેય ભોજા કાળો સામે આવી નહોતી. કેમ કે એને ક્યારે લાંબુ નહોતું વિચારેલું કે હું આમ કરીશ પછી મારી સાથે આમ થશે. હવે એની ઉતરતી અવસ્થાએ વિચારવા લાગ્યો છે, પણ પહેલા ક્યારે એવું આવું વિચારેલું નહીં. એટલે આવી વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી, એટલે કે એને અનુભવી નહોતી કે જોઈ નહોતી. એક ગાને બે કટકા કરવાનું એમનું જીવન સૂત્ર હતું. ઓછી મહેનતે વધારે મેળવવાનું, થોડાક કામમાં વધારે એને ફળ મળે, એવું એનું જીવન સૂત્ર હતું કે હું થોડું કામ કરું અને એના બદલામાં મને ઘણું બધું મળી જાય. તો આ એક જીવન સૂત્ર હતું. એટલે શું કે આવતા સમયમાં પણ તો જીવે ત્યાં સુધી એમણે એ જ નિયમ રાખ્યો કે ઓછું કામ કરવાનું અને વધારે મેળવવાનું. આવું એમનું જીવન સૂત્ર હતું. રાતે શિવની અવરજવર બંધ થઈ ગઈ. રાતના સમયમાં વ્યક્તિઓ છે, માણસો છે કે પક્ષીઓ બધા પોતાના ઘર તરફ છે વળતા. એટલે રાતના સમયમાં શિવની અવરજવર બંધ થઈ ગઈ. શિવ એટલે શું? વગડો અથવા તો આપણા ખેતર, એમાં અવરજવર કોઈ જાય ને કે ગયેલા હોય પાછું આવવાનું, આ અવરજવર છે મોટા ભાગની બંધ થઈ ગઈ. અને સોંપો પડી ગયો એટલે કે નીરવ શાંતિ થઈ ગઈ. માણસનો અવાજ દિવસ દરમિયાન તો અતિશય રહેતો હોય છે, પશુ પક્ષીનો અવાજ રહેતો હોય છે, પણ રાત્રિના સમયમાં જ્યારે લોકો ઘસઘસાટ કરતા હોય છે ત્યારે વાતાવરણ એકદમ શાંત હોય છે. એટલે સોંપો પડી ગયો એટલે કે એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. ભોજાએ એ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. કહ્યું કે ઓછા કામે મોટું કરો, અથવા તો કામ ઝડપથી એનું કરી લેવાનું. જીવન સૂત્ર એને અમલમાં મૂક્યું. એટલે અહીંયા એને ચોરી કરવાનું વિચાર્યું. કહ્યું જે ખીજડીએ ટેકરે એમણે દટાયાનું કાપડ જોયું હતું, એ કાપડની ચોરી કરવાનું ભોજા કાળોએ વિચાર્યું હતું. કૂવામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડાટ ટેકરા ઉપર ચડી ગઈ. ખીજડીયો ટેકરો નીચે રહેતો હતો, તો ચોરી કરવા માટે ખીજડીયા ટેકરાની ઉપર જવાની એને જરૂરિયાત હતી. એટલે પોતાના કૂવામાંથી, પોતાના ઝૂંપડામાંથી એમણે એક કોદાળી અને એક પાવડો લીધો, જે બે ખેતીના કામમાં વપરાતા સાધનો છે. એટલે એક ખોદવા માટે અને એક ખોદેલી ધૂળને બહાર કાઢવા માટે એમણે ઓજારો સાથે લીધેલા છે, કોદાળી અને પાવડો. લઈને એ સડસડાટ ટેકરા ઉપર ચડી ગઈ. નીરવ શાંતિ છે, અવરજવર બંધ છે, રાતનો અંધારો છે, આનો લાભ લઈને કોઈ જોવે નહીં, એટલા માટે એ ઝડપથી ટેકરા ઉપર ચડીને પોતાનું કામ કરવા માટેની તૈયારી કરે છે. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે, ખાતર પાડવું એટલે કે ચોરી કરી, ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે, એટલે એમને ભૂતકાળમાં ઘણી બધી ચોરીઓ કરેલી એટલે એ રીઢો હતો. એમને નો વિચારવું ન પડતું કે કઈ રીતે કઈ વસ્તુ કઈ રીતે તોડવી, કે ચોરી કઈ રીતે કરવી, ક્યાંથી ક્યાં મેળવવી. આ મહાવરાને પરિણામે એટલે એને અનુભવ હતો મહાવરો, એના પરિણામે શિફતપૂર્વક
એટલે કે સારી રીતે થતો, એમાં એને સફળતા મળે. શિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. જાળવીને કામ કરવાનું ભોજા કાળુ માટે ખૂબ જ સહેલું હતું, કેમ કે એણે ભૂતકાળમાં ઘણી બધી ચોરીઓ કરેલી અને એમાં એને સફળતાઓ પણ મળી હતી. એટલે આ એના માટે એકદમ સહેલું કામ હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યું હતું. જરૂરિયાત એની કપડાની હતી, કાપડની. આ કાપડ એને મૃત બાળક ઉપર ઓઢાડેલું એ કાઢવાનું હતું. અને કાપડ કેવું કાઢવાનું હતું? એને ક્યાંય પણ ફાટે તૂટે નહીં, કે ક્યાંય ખરડાય નહીં, ક્યાંય ખાપો પડે નહીં, એવી રીતે એને કાપડને કાઢવાનું. એટલે પોતાનો ચોરીનો મહાવરો હતો, તેનો અનુભવ હતો, એને પૂરેપૂરો એક કામે લગાડ્યો. એ કાપડ કાઢવાની કોશિશ કરે છે, ખાડો ખોદતો જાય છે અને કાપડનું ધ્યાન રાખતો જાય છે. ખરડાયા વિના સરકાવી લેવા એટલે કે ખેંચી લેવા ખાતર એક એટલે કે માટી, ખાતર એટલે માટી, ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યું હતું. એને કાપડ છે સારે સારું જોતું હતું, એટલા માટે એને ધીમે ધીમે પણ સાવચેતીપૂર્વક છે કબર ખોદી રહ્યો હતો. દાંટેલા બાળકને ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદળાનું પાન પકડાય, એનો અવાજ પણ દૂર સુધી ન પહોંચે, એની સંભાળ પણ લેવાની હતી. કોદાળીનું પાન છે લોખંડનું બનેલું હોય, પથ્થર સાથે અથડાય તેનો અવાજ થાય, રણકાર થાય, જેના કારણે આજુબાજુના લોકોને ખબર પડે કે કોઈ જગ્યાએ કોઈ ખોદકામ ચાલી રહ્યું છે. એટલે ભોજાકાળોને કોઈને ખબર પડવાની દેવાની હતી નહીં. તો પથ્થર સાથે આ કોદળીનું પાન એટલે કે એનો જે લોખંડનો ભાગ છે ખોદવા માટેનો અણીદાર, એ ભટકાય નહીં, એનો અવાજ ન થાય, લોકો ન જાગે, એની પણ એને કાળજી રાખવાની, તેની સાવચેતી રાખીને એનું કામ છે એ કરી રહ્યો હતો. સંભાળ લેવાની, તેને અવાજ ન થાય તેની. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય. ખત્રીસો એ ચોરનું એક ઓજાર છે, ચોરી કરવા માટેનું એક સાધન છે. આ ખત્રીસો મારીને ખાતર પાડવાનું એટલે કે ચોરી કરવાનું હોય એમ, અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતર એટલે કે જૂની લાકડાની પેટી, એ સમયમાં કોઈ તિજોરી અથવા તો બેંકો હતી ને, એટલે લોકો પોતાના ઘરેણા હોય કે કોઈ રકમ રોકડી હોય, આ બધી વસ્તુઓ છે એને આ લાકડાની પેટીમાં મૂકતા હતા. આ પેટીની કીધી છે ઇસ્કોતર. ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજ્યો લુગડે વીંટિયા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. હવે ચોરી કરવા માટે જતો ત્યારે દિવાલને તોડીને એમાંથી જૂની પેટીઓ છે ખેંચી લેતો હતો, લોકો જાગે નહીં પહેલા. તો એવી રીતે ભોજાકાળુને અત્યારે જરૂરથી કપડાય નહીં, અને એ કપડું એને મૃત બાળકના શરીર પરથી કાઢવાનું હતું અને લોકોને ખબર ન પડે એવી રીતે. તો ભોજાકાળોએ શું કર્યું કે આ જૂના અનુભવને કામે લગાડીને આ કાપડ ઉતારવાનું કામ એમણે કર્યું. એટલે બાળકના શરીર પર જે કાપડ વીંટાળેલું હતું એ કોઈ પણ અવાજ ન થાય એની સંપૂર્ણ કાળજી રાખીને એમણે ખાડામાંથી બાળક અને કાપડ સોંપું એને ઊંચકી લીધું. બાળકને એને લઈ લીધું. પછી એના ઉપરથી વીંટેલું કાપડ એને કાઢવાનું હતું. પણ ઊંચકતા જ એને આશ્ચર્ય અનુભવ્યું. બાળકને એને ખોદીને કાપડ સોંપું બહાર કાઢ્યું, પણ હાથમાં લેતા એને નવાઈ લાગી. શું નવાઈ લાગી? હાડમાસનો એ નાનકડો નિશ્રેષ્ઠ લોચો જે એને બાળકને બહાર કાઢ્યું હતું એ તો તાજું જન્મેલું હતું, માત્ર હાડકા અને માંસ એના શરીરમાં હતું. તો આ હાડમાંસનો જેને લોચો કાઢ્યો હતો નાનકડા બાળક સ્વરૂપે, આ નાનકડું બાળક સહેજ સળવળ્યું. આ લોચો માંસનો જે લોચો હતો એ થોડો હલ્યો હતો, તો એનામાં જીવ હોય એવી રીતે એમાં સળવળાટ થયું. હાડમાંસનો એ નાનકડો નિશ્રેષ્ઠ લોચો સહેજ સળવળ્યો. કૂણા હાથ જેવી કશી વસ્તુ અંદર ઊંચી નીચી થતી હતી. એના હાથ છે એકદમ મુલાયમ, કૂણા. તો હાથ છે બાળક હલાવતું હોય એવું આ ભોજાને છે મહેસૂસ થયું. એને માલુમ પડ્યું કે આ મૃત બાળક હતું, એના શરીરમાં ક્યાંક ને ક્યાંક હલનચલન થઈ રહ્યું છે, એનો નાનકડો હાથ છે એ પણ હલી રહ્યો છે. ભોજા જેવો ભડ માર્યો પણ ભડકી ઉઠ્યો. ભોજો છે ભડ માણસ હતો, બહાદુર હતો. કેમ? કારણ કે ચોરી કરવા જેવી બાબતને પણ
કાંઈ પણ વિચાર્યા વગર કરી લેતો હતો। એટલે ભોજા જેવો બહાદુર માણસ પણ આ જે પ્રવૃત્તિ બની હતી અથવા તો જે લોચોએ માંસનો કાઢ્યો હતો એ હલનચલન થાય છે માલુમ પડતા એને ડર લાગ્યો। ભોજો માણસ પણ ભડકી ઉઠ્યો। ભોજા જેવો ભડ માણસ પણ ડરી ગયો કે આ શું, શા માટે ડરી ગયો? આગળ કહે છે આપણને, મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળે? આ ટેકરો કેવો છે? મરેલા બાળકને દાટવા માટે, અને આ ટેકરામાંથી મને આ જીવતું બાળક ક્યાંથી મળ્યું? એના મનમાં પ્રશ્ન થયો। ભોજાને થયું કે આ તો જીવતું બાળક છે અને આ ટેકરો છે મરેલા બાળકોને દાટવા માટે છે। આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને? આ કોઈ ચમત્કાર તો નથી ને કે મારા હાથમાં જીવતું બાળક છે, ખરેખર મેં એને મરી ગયેલું સમજીને કાઢેલું, બાળક તો જીવે છે, તો આ કોઈ રમત તો નથી ને? પણ અત્યારે એક કલ્પનાઓ કરવાનો અવકાશ એના માટે હતો નહીં, કેમ કે એને ઝડપથી પોતાનું કામ કરવાનું હતું અને પાછું હતું એમ જ કરીને એને કાપડ લઈને ઊભા ભેગું થવાનું હતું, એટલે લાંબુ વિચારવાનો તો એની પાસે પહેલેથી સમય હતો જ નહીં, એટલે એ ચોરી કરતો। પણ અત્યારે તો એના કરતાં વધારે ઝડપથી એને કામ કરવાનું અને સફળતા મેળવીને પાછું ખૂબે પહોંચવાનું હતું, એટલે વધારે વિચારવાનો ભોજાકાળો પાસે અત્યારે સમય હતો નહીં। કલ્પના કરવાનો પણ સમય નહોતો કે આમ હોઈ શકે, આમ હોઈ શકે કે આમ હોઈ શકે। એટલા માટે એને શું કર્યું? હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડ્યો। હવે એને ખબર તો પડી ગઈ કે બાળક જીવે છે, ધીમે ધીમે કરતો હવે એ ઝડપથી સળવળવા લાગ્યો, હલવા લાગ્યો, એટલે હવે એ હલતું બાળક જો રડવા લાગે, આપણને ખબર છે સામાન્ય રીતે નાનું બાળક છે રડે વધારે, તો આ બાળક છે રડવા માંડે અને પોતાની આ ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ છે। એમણે જે આ કબર ખોદી છે, બાળકને દફનાવેલું બાળકને બહાર કાઢ્યું છે, એ પ્રવૃત્તિની એને જે કામ કર્યું છે એની ખબર જાહેર થઈ છે, એટલે લોકોને ખબર પડી જાય એ પહેલા આ સ્થળ છોડીને જવું જરૂરી હતું। લોકોને ખબર પડે કે આ ભોજાએ એક મરી ગયેલા બાળકને એની કબર ખોદીને માત્ર ને માત્ર કાપડ મેળવવા માટે બહાર કાઢ્યું છે। આ કૃતિની ખબર લોકોને ન પડે એટલા માટે એને આ જગ્યાએ ખીજડીયો ટેકરો છોડીને જવાની જરૂર હતી, જેથી કરીને લોકોને ખબર પડે નહીં કે બાળકને કોણે કાઢ્યું છે। પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી? હવે એને વિચાર્યું મારે તો કાપડની જરૂર છે અને મારી પાસે તો આ બાળક આવ્યું જીવતું છે, તો હવે મારે કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી। ચોરેલી, એને શું ચોર્યું હતું? કાપડ જેને ચોરેલું છે એ પાછું બાળક કરતું વીંટીને પાછું કબરમાં મૂકી દઉં। આ વિચાર આવતો તો આવી ગયો, એને વિચાર તો આવી ગયો કે હું પાછું કાપડ ને બાળકને બેયની કબરમાં દાટી દઉં, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો। પણ એને એમ થયું કે હું આ જીવતું બાળક કબરમાં દાટી દઉં, માત્ર ધૂળ નથી તો બાળક જીવતું છે, તો આવો વિચાર એને આવ્યો મનમાં, એટલે પોતે ધ્રુજી ઉઠ્યો કે મારેથી આવું કામ તો ન થઈ શકે, ભલે હું ચોરી કરું પણ આવું કામ મારાથી કરી શકાય નહીં, એટલે મારે કેટલા ભવ કાઢવા તે આ બાળ હત્યાનું પાતક માથે લો। એણે શું વિચાર્યું કે મારે કેટલા ભવ, એટલે કે આપણે સામાન્ય રીતે વિચારતા હોય કે આપણા જન્મ પછી જન્મ આપણને મળે, જો આપણને મોક્ષ ન મળે ત્યાં સુધી આપણે યોનિમાંથી પસાર થવું પડે, તો આપણા પાપ કરીએ તો આપણે અનેક જન્મો લેવા પડે। તો ભોજો કાળ વિચારે છે કે જો હું આ નાનકડા બાળકને મારી જીવતું દાટી દઈશ તો મારે કેટલા ભવ આ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે જન્મ લેવા પડશે, એટલે મારે આવું પાતક એટલે કે પાપ માથે નથી લેવું, મારે આ પાપ નથી કરવું કે હું જીવતા બાળકને મારી નાખો, તો એને પાછું દફન કરીને દાટી દઉં। હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ઠૂંઠવતા શિયાળાની લાળી સાંભળી। લાળી એટલે શિયાળનો અવાજ, શિયાળ એક જંગલી પ્રાણીનું નામ છે શિયાળ। આ શિયાળની લાળી એટલે એનો અવાજ સાંભળવાનો, ત્યારે હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂંઠવાતા જે હિરણ નદી છે એ નદીના ઉપરના જે પટ છે એ પટમાં ઠંડીના કારણે શિયાળ છે એ પોતાનો અવાજ કરી રહી છે। આ અવાજ ભોજાના કાને સંભળાયો। ગામ તરફથી કોઈ
કોઈનો ખોખારો પણ કાને પડ્યો. ગામમાંથી કોઈક વ્યક્તિ છે ખોખારો ખાવાનો અવાજ પણ એના કાને સંભળાય છે. હવે આ કોદલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું. કેમ? કારણ કે ગામના લોકો જાગે છે ભોજાકાળોને ખબર પડી ગઈ અને આ બાજુ શિયાળનો બોલવાનો અવાજ એટલે એને ખબર પડી કે હવે લોકોની અને પ્રાણીઓની અવરજવર વચ્ચે એના કારણે હવે આ કોદલી જગ્યા ઉપર વધારે સમય રોકાવું ભોજાકાળો માટે સલામત નહોતું. એટલે તો એને પોતાનું જોખમ છે એ અનુભવાતું હતું. એટલે એ શું વિચારે છે? કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડા ટેકરો ઉતરી ગયો. કોઈ આવે ને મને ભાળી જાય ને આ દ્રશ્ય જોઈ લે. આ વિચાર્યા વિના ભોજો કાળો બાળકને કાપડ સોંપ પોતાની સાથે લઈને હવે ઝડપથી સડસડા એટલે કે ઝડપથી ટેકરો છે ઉતરી ગયો અને કુબામાં આવીને ઊભો રહી ગયો અને પોતાના ઝૂંપડામાં આવીને ડરતો આવીને ઊભો રહી જાય છે. ઓરડો ઓઢનારી આઈની છે, કુબો ઓઢીને જ પડી રહી એટલે એની સ્ત્રી ક્યારેય ઘરની બહાર નીકળતી નહીં. કેમ? કારણ કે પોતાના શરીર પર પૂરતા વસ્ત્રો હતા ને બહાર નીકળે કોઈ એને જોઈ એની આબરૂ છે સચવાય ન એટલા માટે ક્યારેય પોતાના ઓરડાની બહાર ન નીકળતી. જેમ આયરાણી છે પોતાના ઓરડામાંથી ક્યારેય બહાર ન નીકળે એમ આ ભોજાકાળોની પત્ની શિવલી એ પણ ક્યારેય પોતાની નિવસ્ત્ર અવસ્થાને તો પોતાના આબરૂને સાચવવા માટે છે ક્યારેય પોતાના ઓરડામાંથી બહાર નીકળતી નહીં. એમ અહીંયા આપણને કીધું કે